લાલચ આપે તો બિલકુલ છેતરાતા નહીં। અને હવે જે અંતિમ મુદ્દો છે રાધા, એ ખૂબ જ અગત્યનો છે। જે સિરામિક હબ છે આપણા દેશનું મોરબીમાં, એ ખૂબ જ ચિંતામાં છે અત્યારે રાધા। બિલકુલ, ચીન પછી જો કોઈનો નંબર આવે છે તો એ ગુજરાતનું મોરબીનો સિરામિક ઉદ્યોગ છે કે જે સતત ધમધમતો, પરંતુ હવે ત્યાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ભારતના સિરામિક હબ મોરબીની સ્થિતિ કફોડી થઈ છે। મોરબીના સિરામિકમાં અંદાજે 300 જેટલા કારખાના બંધ થયા છે। સિરામિકના 1000 જેટલા મોટા કારખાના મોરબીમાં ધમધમતા હતા, જેમાંથી 300 બંધ થયા છે અને ગેસના વપરાશમાં 15 લાખ ક્યુબિક મીટરનું ગાબડું પણ પડ્યું છે। કન્ટેનરના ભાવ વધારાને લીધે હજારો કરોડોની નિકાસ પણ અહીંયા અટકી ગઈ છે। સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદીનો સામનો કરવો પડે છે અને આ બધાને અસર આ મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે। મોરબીમાં જ્યારે પણ મંદી આવે છે સિરામિકમાં, તો એ એક સંકેત છે કે વૈશ્વિક સ્તરે પણ બધું બરાબર નથી ચાલી રહ્યું। એનું જ કારણ છે કે અમેરિકામાં પણ મંદી છે, એની અસર જોવા મળી રહી છે। ચાઇનામાં પણ મંદીએ દસ્તક દીધી છે, એની અસર પણ જોવા મળી રહી છે। જે રીતે એક સમય હતો જ્યારે 1000 કે એનાથી વધારે કારખાના, મોટા કારખાના, નાના નહીં, મોટા જે યુનિટ છે, મોટી મોટી ફેક્ટરી છે, એની વાત કરી રહ્યા છીએ, જે મોરબીમાં ધમધમે છે, એમાંથી 300 આવા કારખાનાને શટર પડી જવા, તાળા લાગી જવા, એ ખૂબ જ ગંભીર બાબત છે। સરકારે આના તરફ જોવું પડશે, કેમ કે કન્ટેનરના ભાવમાં વધારો, એક તો આ કારણ છે જેના કારણે નિકાસ અટકી પડી છે। 20,000 કરોડની હું સાંભળી રહ્યો હતો એમના જે સિરામિક ઇન્ડસ્ટ્રીના ત્યાંના જે પ્રમુખ છે એમને, કે કન્ટેનરના જે ભાવનો ઇસ્યુ ચાલી રહ્યો છે એના કારણે, ભાડાનો ઇસ્યુ ચાલી રહ્યો છે એના કારણે, એ શોર્ટેજના કારણે 20,000 કરોડની નિકાસ અટકી ગઈ છે। બીજું, અમેરિકામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી છે, એ કારણ છે। ત્રીજું, જે વૈશ્વિક મંદીના કારણે અને સિરામિકની જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું જે કારણ હોય છે, એમાં ડિમાન્ડ ઘટી રહી છે। ભારતના જે સિરામિક જ્યાંથી અલગ અલગ દેશ ઇમ્પોર્ટ કરતા હોય છે, એમાં ઇમ્પોર્ટ ઘટી રહ્યું છે, નિકાસ ઘટી રહી છે, એના માગમાં જ ઘટાડો થયો છે। આ બધા કારણોના અસર ક્યાં જોવા મળી રહી છે? જે ગેસનો વપરાશ ત્યાં ક્યુબિક મીટરથી થાય છે, એમાં આટલો બધો ડાઉન થયું છે। એનો સીધું એ અસર એ છે કે ત્યાં પ્રોડક્શનમાં પણ ભયંકર ઘટાડો આવ્યો છે। એટલે આ એક સંગીન મુદ્દો છે। સરકાર એના પર નજર કરે અને બની શકે એટલી કોશિશ કરે કે સિરામિક ઇન્ડસ્ટ્રી જે ખતરામાં છે એમાંથી એને બહાર લાવવામાં આવે। રાધા, બિલકુલ, આ તો તમામ મુદ્દા આજના દિવસના 5 મુદ્દા જે તમને મને સૌ કોઈને સ્પર્શતા રહ્યા। આજના મુદ્દા કે જેમાં ક્યાંક સાવચેતી રાખવાની જરૂર છે, ક્યાંક સમાજને સુધારવાની જરૂર છે, ક્યાંક વૈમનસ્ય ફેલાવનાર લોકોને સુધારવાની જરૂર છે કે જે તે જગ્યા પરથી તમે બોલી રહ્યા છો, શું બોલી રહ્યા છો, શું જવાબદારી છે, આ તમામ મુદ્દા પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। બિલકુલ રાધા, તો ગુજરાત ફર્સ્ટમાં આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।